કોર્ટમાં એમ કીધું તમે ચેરિટીમાં જઈ શકો. ચેરિટીમાં અમે રજીસ્ટર્ડ નહોતા એટલે અમે રજીસ્ટર સંસ્થા કરાવી. ત્યારે ઘણા બધા મિત્રોને અહીંયા વિડીયો સિનેમા કરવું હતું. આ બિરલા હોલમાં વિડીયો મલ્ટીપ્લેક્સ કરવું હતું ઘણા બધા મિત્રોને. ત્યારે અમે રજીસ્ટર કરાવ્યું છે. મલ્ટીપ્લેક્સ થવાનું હતું અહીંયા. આ પણ હકીકત છે. સારું થાય સાહેબ, જીવિતમાં થાય એમાં શું છે? પ્રશ્ન તો ન થાય સાહેબ. જે વેપારી એના માટેની વાત છે. ઉધરસ જે હોય એના માટે આ જમીન છે સરકારે ફાળવી છે. આ જમીન જે છે એ ટોકનદારે સરકારે ફાળવી છે. અને દાતાશ્રીએ દાન આપી અને બિરલા હોલ બનાવી દીધો છે. આજે સાહેબ વેપારી પ્રવૃત્તિ થવી જોઈએ. એને બદલે કે કંકોત્રીનો વ્યવસાય થાય, કેટરિંગનો થાય, પેલો મંડપ સર્વિસનો થાય અને કોઈ પણ જાતનું જો કોઈ વેપારી પ્રવૃત્તિ થઈ હોય તો એને એકાદો ફોટોગ્રાફ દેખાડવો આપણે કોઈને. એવું મારું એક સૂચન છે, વિનંતી છે. કહેવાતા હોદ્દેદાર કોના માન્ય રહી તો કયો સાહેબ? હોદ્દેદાર અને વેપારી ના રહીએ સાહેબ. જે વેપારીની સંસ્થામાં સભ્ય જ ન હોય અને એમ કે હું પ્રમુખ છું, હું આ છું, એ તો સમય પર બતાવશે સાહેબ. જોજો આમાં કાગળમાં દેખાડે સમય પર બતાવશે સાહેબ. અમે ક્યાં અમે કાગળ રજૂ કરશો સાહેબ. પછી ક્યાં સવાલ છે? આ 2 જણાને સસ્પેન્ડ કરેલા છે એટલે 2 જણા દોડે અત્યારે ગમે એમ કરીને દેવું હતી કે પબ્લિક ને જોવા દીધી. 2 હારેલા છે 10 પોઈન્ટ ઉપર નથી. 1 થી 10 માં નથી છૂટો. 1 થી 10 માં હારેલા છે. રિઝલ્ટ બતાવો. કારોબારીમાં હે ગોલમાલ થતી હોય તો સભ્યો ગેરકાયદે નરેન્દ્રભાઈ એમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ નથી પ્રમુખ તપાસ કરશું. કોર્ટનો હુકમ આવ્યો છે. કોર્ટનો તમે તપાસ કરશો? તપાસ કરશો. વગર ઓલા કેમ કોર્ટને પૂછશું? મારી વિનંતી એ જ છે કે ત્યાં સુધી આ રેડી ન રહી સંસ્થા. આવડી મોટી સંસ્થા બિરલા હોલ રેઢો ન રહી, અત્યારે રેઢો છે. તો એના માટે થઈને આવું કોઈ આયોજન કરવું પડે કે ત્યાં સંરક્ષણ મૂકવું જોઈએ અથવા તો એનું કસ્ટોડિયન તરીકે આપ કોઈ પણ નિયુક્ત કરો. અમે એમ નથી કહેતા કે ડિપાર્ટમેન્ટ પાસે સ્ટાફ ન હોય તો એની કોઈ વ્યવસ્થા કરો, પણ કસ્ટોડિયન જોઈએ. કસ્ટોડિયન તરીકે એનો કબજો કોઈ ગેરકાયદેસર માણસોને હાથમાં ન હોવો જોઈએ. અત્યારે ગેરકાયદેસર માણસો કોઈ ઘૂસી જાય. કાલ સવાર અમે હમણાં વ્યાજ જાય ત્યાંથી એમાં તમે કહ્યું ઘણા બધા મિત્રો એમ કે આ પેડું છે, ઓલું પેડું છે, ફલાણું પેડું, તો એનો કઈ આધાર પુરાવા પંચની હાજરીમાં બધું પંચનામું થઈ જવું જોઈએ. અત્યારે અમે લેખિતમાં તમને આપીએ છીએ કે અમે છીએ નલિનભાઈ લેખિતમાં આપે છે. તમે કબજો લ્યો પછી ક્યાં વાંધો છે? લેખિતમાં છે, કાયદેસર ચોપડા મુજબ તો છે. જવાબદારીપૂર્વક લેખિતમાં આપે છે કે તમે કોઈને રાખો નહીં, લોક કરી દો. જવાબદાર વ્યક્તિ આ લોકો પાસે હોય તો એ આપે તો અમને કબજો આપે. તો અમે બંધ જ છે ને, આજે બંધ નહીં સાહેબ, કાલે નહીં, કાલે એમાં સાહેબ બંધ ખાલી માત્ર ઉપરનું બિલ્ડિંગ હોય છે, બાકી આવવા જવાનું બધું ખુલ્લું છે. એમાં કોઈ માણસ રાત ના કોઈ હોય ને સાહેબ, થોડી ના મળે. પોલીસને કોઈ સરકાર કહેવામાં આવે ચેરિટી કમિશનર સાહેબ ત્યાર પછી અહીંયાથી જાતો મને કોઈ મારવા કૂટવાનું ધમકી આપે તો મારે ફરજ થાય ને કે તમને વિનંતી કરવી. તો હું એ જ વિનંતી કરું છું કે આવડી મોટી પ્રોપર્ટીનું કસ્ટોડિયન તરીકે આપ કોઈ નિયુક્તિ કરો. 24 કલાક 48 કલાક આપ જ્યાં સુધી અમે એમ કહીએ કે તમે ચાલો અમને આપો અથવા તમે સંભાળો, પણ કોઈ ગેરકાયદેસર માણસ અમે ઉપવાસ ઉપર સાહેબ ઉતરતું પ્રોપર્ટીને પોલીસને હસ્તગત કરવાની પોલીસને સત્તા જ નથી. બરોબર છે. અમે સાહેબ જો ઉપવાસ ઉપર ઉતરશું, એમાં ઘણા બધા મિત્રો બેઠા છે ત્યાં, અને કોઈ એમાં કઈ અનિચ્છનીય કોઈની તબિયત બગડી કે કઈ થશે તો એની જવાબદારી કોની? કારણ કે આ તો શું છે, જયારે સામૂહિક પ્રશ્નો થાય ને. તમે ગાંધીજી માર્ગે ઉતરો, બસ એ પોલીસને રિપોર્ટ મોકલો, મદદ કરવાની અમે એ માટે જ આપીએ છીએ. પણ અમે તાળા મારવાની કોઈ પ્રોપર્ટી પોલીસને એવું નથી. હા, ગેરકાયદેસર કબજો છે એ તમે અથવા મને જે સંસ્થા તરફથી લેખિતમાં ભાઈ આ ગેરકાયદેસર કબજો રાખીને આ ઉભા છે, આ છે, તો ખાલી કબજો નહીં, ગુનો દાખલ કરાવીને કબજો લઈ લે અપાવો. પણ મને કોઈ ઓથોરિટી આપી તો જોઈએ ને લેખિતમાં કે ભાઈ આમનો ગેરકાયદેસર કબજો છે. કોણ કે છે? તમારું હું નહીં સાંભળું, આમનું નહીં સાંભળું, મને ચેરિટી કમિશનર સાહેબ આપશે. કોણ કે અત્યારે જેનો કબજો છે સાહેબ એ તમે મને આપ્યું, હું તપાસ કરીશ. આ તમે મને તપાસ ના વિધાઉટ તપાસ તો કેવી રીતે કહીશ? મને જેમ કાગળ આપે તેમ ચેરિટી કમિશનર સાહેબ 3 વર્ષથી ચાલે છે તો એક લેટર નથી આપી શકતા કે તમારે સંભાળ લેવું અને આ ગેરકાયદેસર કબજો છે એ કઢાવો? કેમ કોઈ નથી આપતા? એટલે સાહેબ અમારી સજનતા હતી કે અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન ગયા. અમારી સજનતા હતી. હકીકત છે ને કે અમે આજ સુધી આ ચાલતા દીધું. સજનતા ક્યારે છોડવી એવું સમજવા મળ્યું.
એ તો ગમે તમે સાચા છો તો તમને મળે. ના પણ હું તમારી પાસે આ સાચાની અપેક્ષા જ આવ્યો છું કે આનાથી વિશેષ મારે શું પ્રમાણપત્ર આપવું તમને? તમે મને આ ડોક્ટર આનાથી વિશેષ કોઈ છે પ્રમાણપત્ર તો મળી લેવું. જરૂર છે તો વાંચી શકો. બરાબર, તો હવે આનાથી વિશેષ તમે જો કોઈ કાર્યવાહી કરવાનો માંગતા તો મારે જવું પડે. કાર્યવાહી તમે તાળા મારવા કહો છો. પોલીસ તાળા મારવા માટે તમે મને સીલ કહો. કયો, સીલ. હા, સીલ બરાબર, માટે એમાં એમની સહી થાય, અમારી સહી થાય, સીલ કરો. હાજરીમાં ખુલે. નામદાર કોર્ટ અથવા ચેરિટી કમિશનર સાહેબ કે સીલ મારી દો, ભરાઈ દો, ઈ જે અધિકારીને મોકલે ને એની હારે પોલીસ મદદમાં આવે. સીલ પોલીસ ક્યારે મારતી નથી. આખી રજૂઆત કલેક્ટરને કરવી, કલેક્ટર હા, મામલતદાર હુકમ કરી શકે કલેક્ટર સાહેબ હુકમ કરે કે ભાઈ આ સીલ મારવા માટે અહીંયા આવે છે, પોલીસ પ્રોટેક્શન આપો. પોલીસ તો સાથે મોકલી. મારી પાસે પોલીસ છે નથી, કોઈ એક ટકો ક્યારેય ના નહીં પાડો. પોલીસ ક્યારે તમે સીલ મારતા નથી. કોઈ જગ્યાએ જોઈ પોલીસે સીલ મારી? હા, નામદાર કોર્ટ તરફથી હુકમ પ્રોટેક્શન તો થાય. આપે ને સાહેબ, સીલ ના મારે પ્રોટેક્શન પ્રોટેક્શન આપે. આપે ને, પ્રોટેક્શન આપો. હું એમ કહું છું. પ્રોટેક્શન તમારે બે વસ્તુ, પ્રોટેક્શનની બે રીત છે. એક પ્રાઇવેટ પ્રોટેક્શન અને બીજું સરકારી પ્રોટેક્શન. સરકારી પ્રોટેક્શનની અંદર સરકારી ઓથોરિટી હુકમ કરે, નામદાર કોર્ટ કે ચેરિટી કમિશનર સાહેબ માંગે તો. પ્રાઇવેટ વ્યક્તિ પ્રોટેક્શન માંગે એના માટે તમે એસપી સાહેબને લેટર કરવાનો કે ભાઈ અમારે પ્રોટેક્શન જોઈએ છે. એટલે સાહેબ અમે પ્રાઇવેટ વ્યક્તિ માટે નથી બધા, આ એક ટ્રસ્ટ માટે માંગીએ છીએ. આપણે પ્રાઇવેટ વ્યક્તિ તરીકે આવીએ તો તમને પ્રોટેક્શન આપો. એકચ્યુઅલી ગઈકાલે અમે લોકો એમને ચેમ્બર ઓફ કોમર્સમાં અમારા સ્ટાફને લેખિતમાં રજૂઆત કરેલી હતી કે આવતીકાલે રવિવાર છે ને બધા ટ્રસ્ટીઓ ફ્રી હોય, જેથી એક ટ્રસ્ટીઓની મિટિંગ રાખીએ જેમાં અમારે ટ્રસ્ટની સૂચના મુજબ, ચેરિટી કમિશનરની સૂચના મુજબ એજન્ડા બુક, સર્ક્યુલર બુક, ઓડિટેડ હિસાબ તેમજ અન્ય સાહિત્ય જે સ્થાવર જંગમ મિલકતનું જે રેકોર્ડ હોય એ અમારે ચેરિટી કમિશનરની ડિમાન્ડ મુજબ આપવાનું હોય છે. એમાં દર વર્ષે જે ફાળો ભરવાનો હોય છે એ ફાળો ભર્યો હોય એની પહોંચ આપવાની હોય છે. ગઈકાલે અમે લેખિતમાં આપ્યું હોવા છતાં આજે અમે જ્યારે બિલ્ડિંગમાં ગયા, ચેમ્બરની બિલ્ડિંગમાં, ત્યારે પટાવાળા જે અમારા ક્લાર્ક છે, ચીફ એક્ઝિક્યુટિવ, તે લોકોએ પોસ્ટ કાઢી નાખી છે અને માત્ર એક ક્લાર્ક ઉપર ચલાવે છે. એ ક્લાર્ક લોક મારીને નીકળી ગયા અને એમનો ટેલિફોનિક સંપર્ક શરૂઆતમાં ન થયો, પાછળથી થયો કલાક પછી. એમણે એમ કીધું કે ભાઈ હું બહારગામ ગયો છું, ખરેખર એ ગામમાં હતા. આવું બધું થતું હતું. એ દરમિયાનમાં મુખ્ય મુદ્દો એ છે કે ચેરિટી કમિશનમાં 2008માં આ સંસ્થાને અમે નોંધણી કરાવેલી હતી જ્યારે હું પ્રમુખ હતો, પરંતુ એ ટ્રસ્ટના નિયમ મુજબ એમને કોઈ હિસાબ ઓડિટ નથી કરાવ્યા. એમાં અત્યાર સુધીમાં 3 ઓડિટર બદલી ગયા છે. આપ જો ઓડિટ એના કરેલા હિસાબે દેખાડે તો જો જોઈ શકો તો એમાં જોજો દર વર્ષે અલગ અલગ ઓડિટરનો સિક્કો અને સ્ટેમ્પ હોય છે, કારણ કે હિસાબમાં ગેરરીતિઓ હોય છે. આગલા પાછલા હિસાબની સરખામણીમાં ચેરિટીમાંથી નોટિસ આવેલી છે. ત્યારબાદ એમણે જે નીચેનું બિલ્ડિંગ અને ઉપરનું બિલ્ડિંગ, બહારના હોલ જે છે એ ભાડે આપી દીધા છે, નિયમ વિરુદ્ધ આપ્યા છે, ચેરિટી કમિશનરની મંજૂરી નથી લીધી, કોઈ ટેન્ડરિંગ નથી કર્યું. આખો વહીવટ જે ગેરકાયદેસર એ લોકોએ જાતે ઠરાવ કરી અને જાતે એગ્રીમેન્ટ કરી નાખ્યું છે પાર્ટીઓ સાથે, અને એમના અમુક ભાડાઓ એમ કહે છે કે મંદીને કારણે માફ કર્યા છે, પણ એ રોકડા લઈ લેવામાં આવ્યા છે. જેથી કરીને આમાં અનેક ગેરરીતિઓ, નાણાકીય ગેરરીતિઓ થતી હોય એવું ખૂબ જ મોટા પ્રમાણમાં માહિતી અમારી પાસે આવેલી હોય. અમે છેલ્લા 1-1.5 વર્ષથી આમને વ્યવસ્થિત કરવાની, આ સંસ્થાને વ્યવસ્થિત પુનર્જીવિત કરવાની, કારણ કે આ સંસ્થા વેપાર અને ઉદ્યોગ માટેની છે. એ ભાઈ એમ કહે છે કે હું 2016થી પ્રમુખ છું, તો આપને વિદિત થાય કે શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા કે જેમણે આ સંસ્થા સ્થાપી છે, એમના દીકરા ખીમજી શેઠ અને એમના દીકરા ધીરેન્દ્રભાઈ શેઠ, એ 3 વર્ષ સુધી જ બંધારણમાં જોગવાઈ છે કે 3 વર્ષથી વધારે કોઈ પ્રમુખ ન રહી શકે. તો એ લોકો પણ 3 વર્ષ સુધી જ પ્રમુખ રહેતા. બિરલાના શેઠ આવતા, અધિકારીઓ આવતા તો એ પણ 3 વર્ષ સુધી જ રહેતા. આપ સ્વીકારો છો અત્યારે હાલમાં પ્રમુખ ઈ છે? ગેરકાયદેસર કબજો ધરાવે છે. ઓફિશિયલી પ્રમુખ હું જ છું. એનું કારણ છે કે તમે પ્રમુખ છો, હાજી, તો તમે વહીવટ કેમ નથી કરતા? વહીવટ કરવા દેવામાં નથી આવતો. અમે જઈએ છીએ ત્યાં તો એ ગોલમાલ કરી દે છે, અને એના જે કહેવાતા ગેર ટ્રસ્ટીઓ જે છે, કાયદેસરના ટ્રસ્ટીઓ અહીંયા હોતા નથી. કેટલા સમયથી ગેરવહીવટ કરે છે? આ વહીવટ 1.5 વર્ષથી આમ ચાલે છે, અને 1.5 વર્ષથી અમારી ફાઇટ ચાલુ છે એની સામે. તમે ફાઇટમાં તમે શું કર્યું? અમે બધા જ પુરાવાઓ ચેરિટી કમિશનને આપીએ છીએ, અને પ્રજામાં પણ એમને ખુલ્લા કર્યા છે કે ત્યાં જે ન થવું જોઈએ એ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ જગજાહેર વાત છે. છેલ્લા 2014થી દર વર્ષે બંધારણ મુજબ અમારે ઇલેક્શન થાય છે. ઇલેક્શનની જે કોઈ પ્રક્રિયા થઈ છે એમાં મીડિયા પણ સાક્ષી છો, કારણ કે ઇલેક્શન જે જાહેરમાં થતું હોય છે, બંધ બારણે નથી થતું.
એનો પ્રોટોકોલ બહાર પાડવામાં આવે છે, અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે અને ઉમેદવારી કરવામાં આવે છે. ત્યારબાદ જે કોઈ વેપારી છે બધું મતદાન કરે છે. મતદાન બાદ જે કોઈ રિઝલ્ટ આવે છે એ તમામ સ્વીકારીને કાર્યવાહી થતી હોય છે. તો 2014થી દર વખતે અમે ઇલેક્શન કરીએ છીએ અને ઇલેક્શનમાં વેપારી મતદાન મને અને મારી ટીમને આપે છે, મારી ફેવરમાં થાય છે. અમે હોદ્દેદાર તરીકે 2014થી ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થા છે એનું સુકાન અમે સંભાળી રહ્યા છે. ત્યારે આજ સવારે જે પૂર્વ પ્રમુખ નલિનભાઈ કાનાણી અને જે કોઈ પણ એમની સાથે હતા તે તમામ ચેમ્બરની ચૂંટણીમાં હારેલા છે. જે પબ્લિકનો ચુકાદો છે, મારો ચુકાદો નથી કે મેં ચુકાદો આપે કે તમે હારી ગયા ને તમે ઘર ભેગા થવું, મેં નથી કીધું. પબ્લિકે એને ચુકાદો આપેલો છે, એ ચુકાદામાં હારેલા છે. તેમ છતાં આજ સવારે શિવરાત્રિનો દિવસ હોય અને મહાદેવના અમે તો દર્શન કરવા ગયા હતા ત્યારે અમને જેથી જાણ થઈ કે ભાઈ નલિનભાઈ અને એની ટીમના બધા મિત્રો આવ્યા છે અને ત્યાં કબજો કરવાની વાત કરે, ઓફિસ ખોલી મિટિંગ કરી આવું બધું વાત ચર્ચા કરે છે. અમે જઈને એને વાત કરી કે ભાઈ તમારે શું કામ હતું, કઈ બાબત, રવિવાર છે, મહાશિવરાત્રિ છે, રજા છે, તેમ છતાં પણ તમે આજે આવ્યા તો શું મેટર હતી? તો કહે છે કે હું પ્રમુખ છું, મારી ટીમના બધા સભ્ય છે એમાં. એટલે આવી તદ્દન વાત ખોટી છે. દાદાગીરી કરવા આવ્યા હોય અને સુકાન સંભાળવું આ વસ્તુ વેપારીની સંસ્થામાં સૌભાગ્ય ન લાગે. આ બાબત અમે તરત જ કમલાબાગ પોલીસનો સંપર્ક કર્યો અને કમલાબાગ પોલીસ સ્ટેશન તમામ વેપારી એસોસિએશનના પ્રમુખ સાથે મળીને અત્યારે રૂબરૂ આવ્યા અને અમે એને જાણ કરી કે ભાઈ આ મેટર છે. ત્યારે પીઆઈ શ્રી કાનમિયા સાહેબે એવું જણાવ્યું કે તમે તમારા પેપર રજૂ કરો, અમે અમારા કરીએ, એ લોકો એના રજૂ કરે. ત્યારબાદ અમે ચકાસણી કરી અને જે ચેરિટી કમિશનનો ઓર્ડર હશે એ ઉપર અમે માન્યતા આપીને આગળની કાર્યવાહી કરશું. ત્યારે અત્યારે હાલ 2014થી 2026 સુધી કાર્યરત તરીકે ચેમ્બર ઓફ કોમર્સની સંસ્થાના પ્રમુખ તરીકે અને બિલ્ડિંગના કાર્યરત તરીકે અમારી ટીમ અને હું પોતે હોય તો અમે અત્યારે કબજો પણ અમારી પાસે હોય, કારણ કે અમે ચૂંટાયેલા હોદ્દેદાર છીએ, પબ્લિકે જ ચૂંટા હોય. માટે આખે આખો જે ભાઈ છે વેપારી સમાજનો જે નિર્ણય એને ધ્યાનમાં રાખી અને અમે કાર્યવાહી કરી રહ્યા હોય ત્યારે એને કબજો સંભાળવાની કોઈ વાત આવી વસ્તુ થાય જ નહીં. એટલે અમે તો અમારા રાબેતા મુજબ આવતીકાલે સવારે ઓફિસના ટાઈમે ઓફિસ ખોલી અને એમાં જે કંઈ પણ કાગળિયા અમારે રજૂ કરવાના જે પોલીસને અમે કાલ સાંજ સુધીમાં કરશું અને આગળની કાર્યવાહી પોલીસ જે તે અધિકારીને પૂછી જે નિર્ણય આપે છે સ્વીકારશું. પણ અત્યારે હાલ કબજો અમારી પાસે હોય અને દાદાગીરી કરવા કોઈક આવશે તો અમારે પોલીસ ફરિયાદ કરવાની થશે તો અમે કરશું.